નમસ્કાર દોસ્તો, શું તમે જાણો છો કે ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેર હતી? ભારતની પ્રથમ હેરિટેજ સિટી તરીકે અમદાવાદને દરજ્જો આપવામાં આવ્યો હતો. રાણકી વાવ અને ધોળા વિશે શું જાણો છો? ચલો એક કામ કરીએ, આ બધાને ડીપમાં ઊંડાણપૂર્વક સમજીએ. ભારતની અંદર આવેલી તમામે તમામ વર્લ્ડ હેરિટેજ સાઇટ જે યુનેસ્કો દ્વારા બહાર પાડવામાં આવે છે એ સંપૂર્ણ કોમ્પિટિટિવ એક્ઝામના પરિપ્રેક્ષમાં ક્વિક રિવિઝન કરી લઈએ. તો સવાલ થાય કે ભાઈ યુનેસ્કો શું છે? તો યુનેસ્કો જેનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 16 નવેમ્બર 1945ના રોજ યુરોપના પેરિસમાં થઈ હતી. ફ્રાન્સનું આ કેપિટલ છે. ભારત એના બીજા વર્ષે 1946માં આનું મેમ્બર બન્યું હતું. યુનેસ્કો દ્વારા એના મેમ્બર દેશોની અંદર આવેલા જેટલા પણ હેરિટેજ વારસા છે એનું જતન કરવા માટે, એ કલ્ચર દુનિયા સુધી ફેમસ થાય તો એના માટે વર્લ્ડ રેન્કિંગ આપે છે. અને વર્લ્ડ રેન્કિંગની દ્રષ્ટિએ આજે જોઈએ તો વિશ્વમાં સૌથી વધારે 60 વર્લ્ડ હેરિટેજ સાઇટો ઇટલી પાસે છે. એક નાનો સરખો પેનિન્સ્યુલા ટાઈપનો દેશ છે ઇટલી, બરોબર? એ વિશ્વમાં સૌથી વધારે 60 વર્લ્ડ હેરિટેજ સાઇટ લઈને બેઠું છે. એના પછી આપણો પાડોશી ચીનનો નંબર આવે છે 59, અને એના પછી મારું ભારત 44 વર્લ્ડ હેરિટેજ સાઇટ સાથે વિશ્વમાં ત્રીજા નંબરે છે. આ તો વાત થઈ દેશોની દોસ્તો. પણ જો એવો પ્રશ્ન પૂછાય કે એવું કોઈ સિટી કે એવી કોઈ જગ્યા ખરી કે જેમાં વધારે વર્લ્ડ હેરિટેજ સાઇટ હોય, તો છે સ્પેનમાં. સર, સ્પેનનું એક શહેર છે કાર્ડોબા. આ કાર્ડોબામાં 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, 4. તો ચલો, આ તો ભાઈ વિશ્વમાં ઇન્ટ્રોડક્શન થઈ ગયું. હવે મારે વાત કરવી છે ભારતની. સાહેબ, વર્લ્ડ હેરિટેજ સાઇટ ડિક્લેર કરવા માટે યુનેસ્કો દ્વારા એના સત્ર મળે. તેનું જે 46મું છત્ર હતું એ ભારતમાં ભરાયું હતું, નવી દિલ્હી ખાતે. 30 જુલાઈ 2024ના રોજ દિલ્હીમાં આ સત્ર ભરાયું હતું. જે વખતે દિલ્હીમાં મળેલી બેઠકમાં 44 વર્લ્ડ હેરિટેજ સાઇટો ડિક્લેર કરવામાં આવી હતી. તો ભાઈ સત્રની વાત કરી, પૂછાય કે ભાઈ યુનેસ્કો દ્વારા ભારતમાં ક્યારે સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. બાકી તો લગભગ એવા જ પ્રશ્નો પૂછાશે, કઈ વર્લ્ડ હેરિટેજ સાઇટ કયા રાજ્યમાં આવી. ભાઈ અત્યારે હાલ ભારતની અંદર ટોટલ 59 વર્લ્ડની માન્યતા મળેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, જેની અંદરથી મૂર્ત વારસો જેને સ્પર્શી શકાય એવી 44 અને અમૂર્ત વારસો જેને સ્પર્શી ના શકાય, પરંપરાઓ, રીતિ રિવાજો ને એવી 15 છે. આપણીમાં ગુજરાતના ગરબાનો પણ સમાવેશ થાય છે. આ 44 વર્લ્ડ હેરિટેજ સાઇટ જે ઇન્ડિયામાં આવી ને દોસ્તો, એમાંથી એક મિક્સ કલ્ચરમાં છે કાંચનજંગા. 7 પ્રકૃતિ નેચરલ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અને 35 કલ્ચરલ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. જ્યારે અમૂર્તની 15 યોગ, નવરોજ, કુંભનો મેળો એમ વગેરે વગેરે અમૂર્ત વારસો ને સમાવેશ કરવામાં આવ્યો છે. તો ચાલો, 1983 પછી આપણી આ જર્ની ચાલુ થાય છે. તો આ મેં લેક્ચરને 3 ભાગમાં પાડ્યું છે. 1983 થી 1993, 1993 થી આજ સુધી, અને ત્રીજો અમૂર્ત વારસો. એટલે મૂર્ત વારસાની અંદર 2 પાર્ટ, 1983 થી 95. થોડું વર્ષ આગળ પાછળ લઈ જઈશ કારણ કે મારે થોડું તમને શોર્ટકટથી સમજાવવું છે. 1983 થી 1993ની વચ્ચે 10 વર્ષમાં ભારતમાં 20 વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે. 20 સૌથી વધારે ફાસ્ટ વર્લ્ડ હેરિટેજ સાઇટ. એમાં પ્રકૃતિ અને આપણા કલ્ચર બંનેનો સમાવેશ થાય છે. ચલો, તો સૌથી પહેલા આગ્રાનો કિલ્લો 1983માં બન્યો, એટલે જાહેર કરવામાં આવ્યો. આગ્રાના કિલ્લા, જ્યાં આગળ તમે જાઓ તો અકબર દ્વારા આગ્રાના કિલ્લાનું જ્યારે નિર્માણ કરવામાં આવ્યું. આગ્રાનો કિલ્લો યમુના અને યમુના નદી છે ને, યમુના નદીના કિનારે છે. અને આ આગ્રાનો કિલ્લો છે જેનું નિર્માણ અકબરે કરાવડાવ્યું હતું. આગળ જતા એ જહાંગીર મહેલનો ખાસ મહેલ બન્યો. શાહજહાએ પણ પોતાના જીવનના છેલ્લા સમયમાં કહેવાય છે કે આ જગ્યા પર કરવામાં મીન્સ કે તાજમહેલને જોયા કર્યું હતું. તો આગ્રાનો જે કિલ્લો છે ને, એ આગ્રાનો કિલ્લો એ પ્રથમ 1983માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બની ને એમાં એક નામ હતું. આમ તો 3 હતી, એમાંની એક. બીજું, આગ્રાના કિલ્લાની સાથે સાથે તાજમહેલ. કહેવાય છે કે 1831 થી માફ કરજો 1831 થી 1848 વચ્ચે શાહજહાએ અહીંયા આનું નિર્માણ કરાવ્યું હતું.
પોતાની બેગમ મુમતાઝની યાદમાં આ મકબરો બનાવ્યો એવું કહેવાય છે. અને ઉસ્તાદ અહમદ લાહોરી આના આર્કિટેક્ચર હતા. ઉસ્તાદ અહમદ લાહોરી આના આર્કિટેક્ચર હતા. પૂછાશે તાજમહેલ વર્લ્ડ હેરિટેજ સાઇટ 1983માં ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટના લિસ્ટમાંનું નામ હતું. પછી 1986માં ફતેહપુર સિકરી બન્યું. ફતેહપુર સિકરી 1986માં બન્યું. આ ઉત્તર પ્રદેશમાં છે અને ફતેહપુર સિકરીનું નિર્માણ અકબરે કરાવડાવ્યું હતું ગુજરાત વિજય પછી. વિચારો, ગુજરાત જીત્યા પછી કેટલું ધન લઈ ગયો છે, તેના પછી ફતેહપુર સિકરીનો કિલ્લો બંધાવડાવ્યો હતો. અને હુમાયુનો મકબરો જે દિલ્હીમાં છે, જે 1993માં બન્યો. દિલ્હીની અંદર 1993માં બનેલું આ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. 10મા વર્ષે મળ્યું. લોકો આને મુગલોનું કબ્રસ્તાન પણ કહે છે. હુમાયુના મકબરામાં બીજા ઘણા બધા મકબરા છે. તો જો મુગલ સામ્રાજ્યના વખતે બનેલા 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ યાદ રહેશે. આગ્રાનો કિલ્લો 83માં, તાજમહેલ 83માં, ફતેહપુર સિકરી 86માં, હુમાયુનો મકબરો 93માં. આપણે આ રીતે જ યાદ રાખવાનું. ચલો, એના પછી પથ્થરો પર કંડારેલો મારો ભવ્ય ઇતિહાસ, એ પણ મહારાષ્ટ્રનો. સાહેબ, મહારાષ્ટ્રમાં 3 ગુફાઓ છે: અજંતા, ઇલોરા, એલિફન્ટા. અજંતાની ગુફાઓ અને ઇલોરાની ગુફાઓ 1983માં આગ્રાના કિલ્લા સાથે બની ગઈ હતી અને 1987માં એલિફન્ટાની. તો અજંતાની ગુફાઓ ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટના લિસ્ટમાં હતી. અજંતાની ગુફામાં તમે ફરવા માટે જાઓ તો 29 ટોટલ ગુફાઓનો સમૂહ છે, જેમાં તમને બૌદ્ધ ધર્મના જાતક કથાઓ સાથે સંકળાયેલા કેટલાક અવશેષો જોવા મળશે. હિન્દુ પણ છે. સાહેબ, વાકાટક વંશ થઈ ગયો. એ વાટાકત વંશના સમયગાળામાં વાઘોરા નદીના કિનારે આ અજંતાની ગુફાઓનું નિર્માણ થયું હતું એવું માનવામાં આવે છે. સેમ એવી જ રીતે મહારાષ્ટ્રમાં જે અત્યારનો પંથક છે, જ્યાં 1983માં આ ઇલોરાની ગુફાઓ બની હતી. હાલ જે જિલ્લામાં છે, જિલ્લાનો સંભાજીનગર કહેવાય છે. પહેલા ઔરંગાબાદ કહેવાતું, હવે નામ બદલાઈ ગયું છે સંભાજીનગર. તો આપણે નવા નામથી યાદ રાખીએ. 34 ગુફાઓ છે, 34. અને આ ગુફાઓનું મેક્સિમમ નિર્માણ રાષ્ટ્રકૂટ રાજવંશમાં થયો હતો. ઇલોરાની ગુફામાં હિન્દુ, જૈન અને બૌદ્ધ એવું કહેવાય છે. પ્રથમ 12 ગુફા બૌદ્ધ ધર્મ સાથેની, 13 થી 29 હિન્દુ ધર્મ સાથેની અને 30 થી 34 જૈન ધર્મ સાથે સંકળાયેલી જોવા મળશે. ભારતનું પ્રાચીન પ્રખ્યાત કૈલાસ મંદિર આ જ ઇલોરાની ગુફાઓની અંદર તમને જોવા મળશે. વિચારો તો ખરા, જમીનની અંદર આખું મંદિર બનાવ્યું છે. ઉપરની થી લઈને નીચે સુધી કેટલી અદ્ભુત કોતરણી તમને જોવા મળશે ઇલોરાની ગુફાઓમાં. અને અરબ સાગરની અંદર એલિફન્ટાની ગુફાઓ છે, જેનું વર્લ્ડ હેરિટેજ સાઇટમાં 1987માં સ્થાન મળ્યું. એવું કહેવાય છે કે સ્થાનિક લોકો આ ગુફાને ધારાપુરી ગુફાઓ કહેવાય છે. અરબ સાગરની અંદર શિવ સંપ્રદાય, ભગવાન શિવના સ્વરૂપે એની પૂજા થાય છે. શિવનું ચિત્રણ આ એલિફન્ટાની ગુફાઓમાં જોવા મળે છે. તો આ વાત કરી મહારાષ્ટ્રમાં આવેલી અજંતા, ઇલોરા અને એલિફન્ટાની ગુફાઓની. હવે મારે વાત કરવી છે ભારતના પ્રાચીન શિલ્પ અને સ્થાપત્યમાં ઉત્તર ભારત અને મધ્ય ભારતના બેસ્ટ નમૂનાઓ. એમાં ઓડિશા રાજ્યનું કોણાર્કનું સૂર્ય મંદિર, જે 1984માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યું. સાહેબ, એવું કહેવાય છે કે કોણાર્કનું સૂર્ય મંદિર ભારતના પ્રાચીન 3 સૂર્ય મંદિરોમાં એક છે. એક આપણા ગુજરાતનું મોઢેરાનું સૂર્ય મંદિર, બીજું કોણાર્ક ઓડિશાનું સૂર્ય મંદિર અને ત્રીજું લદ્દાખની અંદર આવેલું માર્તંગ કાસ્ટનું સૂર્ય મંદિર, લાકડાનું મંદિર, જે પહેલા કાશ્મીરમાં કહેવાતું, હવે લદ્દાખ બોલવાનું. એવું કહેવાય છે કે ઓડિશાના પંથકમાં એક નરસિંહદેવ વર્મન નામના રાજા થઈ ગયા. આ નરસિંહદેવ વર્મને ત્યાં જે સ્થાનિક કલિંગ શૈલી છે ને, કલિંગ વાસ્તુકલા, એના આધારે બનાવ્યું હતું. અને દોસ્તો, તમે આ કોણાર્કના સૂર્ય મંદિરને બ્લેક પેગોડા, કાલા પેગોડાના નામથી ઓળખાવો છો. કાલા પેગોડાના નામથી ઓળખાવો છો. અને જગન્નાથપુરીને વ્હાઇટ પેગોડા કહેવાય છે, તો ખબર જ હશે ને. ચલો, ઉડીસામાં કોણાર્કનું સૂર્ય મંદિર. બીજું ખજુરાહો. સાહેબ, મધ્યપ્રદેશમાં ખજુરાહો શૈલીનું મંદિર એવું કહેવાય છે કે ચંદેલ વંશના રાજાઓના સમયગાળામાં હિન્દુ અને જૈન શૈલીનું બેસ્ટ ઉદાહરણ છે. ભારતની અંદર કામસૂત્ર નામનું એક પુસ્તક લખાયું છે. કામસૂત્રની અંદર જે ઉલ્લેખ છે એના આધારે આ ખજુરાહોના મંદિર ઉપર નાના નાના ચિત્રણ દ્વારા મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. તો આ નોલેજના બેઝ ઉપર પણ પ્રશ્ન પૂછી શકાય. ખજુરાહોનું મંદિર 1986માં, 84માં કોણાર્કનું સૂર્ય મંદિર, અને બીજું 1989માં મધ્યપ્રદેશમાં એક બૌદ્ધ સ્તૂપ છે, સાચીનો બૌદ્ધ સ્તૂપ. એ સાચીના બૌદ્ધ સ્તૂપને
1989માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૂકવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે અશોક દ્વારા આ સાચીના સ્તૂપનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને 1818માં હેનરી ટેલર એ આ સાચીના સ્તૂપને જંગલોમાં શોધી કાઢ્યો હતો, એક અંગ્રેજ અધિકારીએ. તો વાત હતી ઉત્તર અને મધ્ય ભારતના કલ્ચરના ભંડારની. હવે દક્ષિણ ભારત તરફ લઈ જાઉં છું. દક્ષિણ ભારતમાં 4 મોટા સામ્રાજ્ય થઈ ગયા. એમાં પલ્લવોના સમયગાળામાં મહાબલીપુરમ બનેલું છે, તમને ખબર હોય તો. 1984માં તમિલનાડુના મહાબલીપુરમને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૂકવામાં આવ્યું. સાહેબ આ પલ્લવ વંશના દ્વારા નિર્માણ પામેલા રથ મંદિરો છે. અહીંયા 5 રથ છે. આ રથ મંદિર એટલે પંચરથ મંદિર તરીકે પણ લોકો ઓળખાવે છે. સાહેબ મહાબલીપુરમ જબરજસ્ત છે. અહીંયા તમે જાઓ તેમાં રથ, એના મંડપ, વિશાળ ખુલ્લી જગ્યામાં હવાનો જે અવાજ એ અદ્ભુત નજારો કરે છે. આવું જ તમને હું લઈ જઉં છું વિજયનગર સામ્રાજ્યમાં. વિજયનગર સામ્રાજ્યનું કેપિટલ હમ્પી હતું. એ હમ્પીના સ્મારકોને કર્ણાટકમાં 1986માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૂકવામાં આવ્યા. તુંગભદ્રા નદીના કિનારે હરિહરરાય અને બુક્કારાય નામના 2 ભાઈઓએ આ હમ્પીમાં સંગમ વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. અને આ સામ્રાજ્યની અંદર કૃષ્ણદેવરાય નામના એક રાજા આવ્યા અને કૃષ્ણદેવરાયે આ વિજયનગરના હમ્પીને ફેમસ કર્યું. ક્યાંક સમય મળે તો ₹50ની નોટ જોજો. એ ₹50ની નોટની પાછળ આ હમ્પી સામ્રાજ્યનું ચિત્ર મૂકવામાં આવ્યું છે. આવું જ એક દક્ષિણ ભારતમાં રાષ્ટ્રવંશ થઈ ગયો ચાલુક્ય અને રાષ્ટ્રકૂટો. સાહેબ ચાલુક્ય અને રાષ્ટ્રકૂટોના સમયગાળામાં પટ્ટદકલ સ્મારક જે કર્ણાટકની અંદર છે, આખો ગ્રુપ છે. સાહેબ અહીંયા બાગલકોટનો કિલ્લો જે રાષ્ટ્રકૂટો અને ચાલુક્યના સમયમાં બન્યું છે, જેમાં 9 હિન્દુ મંદિરો અને એક જૈન મંદિર અને વિરૂપાક્ષ મંદિર આ બધાનો સમાવેશ થયો છે. એ પટ્ટદકલ સ્મારક 1987માં બન્યું કર્ણાટકની અંદર. તમિલનાડુની અંદર આવો તો તમિલનાડુમાં ચોલ વંશ થઈ ગયો. ચોલ વંશનું ચોલ મંદિર અથવા ચોલા મંદિર એવું કહેવાય છે, જેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં 1987માં દરજ્જો આપવામાં આવ્યો. સાહેબ આ ચોલ મંદિર છે એ તમિલનાડુમાં એક રાજવંશ થઈ ગયો ચોલ વંશ. એ ચોલ વંશમાં રાજા રાજ અને બીજું રાજેન્દ્ર ચોલ, રાજા રાજ ચોલ અથવા રાજેન્દ્ર ચોલ, આ એમના સમયગાળામાં થયું હતું. એમના સમયગાળાની અંદર તાંજાવુરની અંદર આ કહેવાય છે ને તાંજાવુર, પછી બૃહદેશ્વર મંદિર, ગંગટકોક, ચોલેશ્વરમ, બૃહદેશ્વર અને દારાસુપુર જે ઐરાવતેશ્વર મંદિર છે, આ બધાનો સમૂહ છે જે ચોલ મંદિરનો એક ભાગ ગણાય છે. તો આવી રીતે દક્ષિણ ભારતમાં આવું બન્યું. હવે દોસ્તો વન્યજીવો અને પ્રકૃતિની સાથે તમને જોવા મળશે એક આસામનું કાજીરંગા નેશનલ પાર્ક, જે 1985માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યું. આમ તો કાજીરંગા 1994માં આ સ્થાપના થઈ હતી અને વર્ષ 2007ની અંદર ટાઈગર રિઝર્વ તરીકે પણ જોવા મળે છે. કાજીરંગામાં વાઘ પણ જોવા મળે છે અને એક શિંગડાવાળો ગેંડો રાઇનો પણ જોવા મળે છે. આસામની અંદર 1985માં ખાલી કાજીરંગાને નહોતું મળ્યું, સાથે મળ્યું હતું માનસ નેશનલ પાર્ક. એટલે 1985માં માનસ અને કાજીરંગા આસામના 2 નેશનલ પાર્ક છે જેને વર્લ્ડ હેરિટેજમાં સ્થાપવામાં આવ્યા. એમાં માનસ 1973માં અને 1974માં આ વર્લ્ડ હેરિટેજ શું કહેવાય નેશનલ પાર્કનો દરજ્જો મળ્યો હતો. આ પણ ટાઈગર રિઝર્વ છે. એવું કહી શકો કે પ્રથમ ટાઈગર રિઝર્વ જે સામેલ કરવામાં આવ્યા એમાં માનસનો પણ એક સમાવેશ હતો. અને અહીંયા બાયોસ્ફિયર પણ છે. માનસ એક પોતે બાયોસ્ફિયર છે. આના સિવાય રાજસ્થાનમાં જો ભાઈ આસામ અહીંયા આવ્યું, તીર ખોટા થઈ ગયા છે, સીધા કરી લે. હવે રાજસ્થાનમાં સાહેબ રાજસ્થાનની અંદર જશો તો કેવલાદેવ નેશનલ પાર્ક છે, એને પણ 1985માં આને મૂકવામાં આવ્યું. એકચ્યુઅલી આનું જૂનું નામ હતું, પૂર્વ નામ હતું ભરતપુર પક્ષી અભયારણ્ય, જેને બદલીને કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન કરવામાં આવ્યું. તો ભાઈ 1985માં 3 કેવલાદેવ, કાજીરંગા અને માનસ 3 બન્યા. અને 1987માં બને છે અહીંયા સુંદરવન. સુંદરવન વિશ્વનો સૌથી મોટો નદીનો ડેલ્ટા છે, જ્યાં આગળ ધ રોયલ બેંગાલ ટાઈગર અને મગર જોવા મળે છે.
અને સુંદરવનમાં મેંગ્રુવના જંગલો જોવા મળે છે, જેને બચાવવા માટે ભારત અને બાંગ્લાદેશની બોર્ડર ઉપર સંયુક્ત સરહદ ઉપર આ સુંદરવન વર્લ્ડ હેરિટેજ સાઇટ બની. અને એક ઉત્તરાખંડમાં બની અહીંયા નંદાદેવી અને વેલી ઓફ ફ્લાવર, ફૂલોની ઘાટી. ધ વેલી ઓફ ફ્લાવર ને નંદાદેવીને 1988માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો. હવે આસ્થાનો સંગમ અને વૈશ્વિક વિરાસતનું બેસ્ટ ઉદાહરણ તમારે જોવું તો આવો ગોવાની અંદર એક ચર્ચ છે. ગોવાની જે ચર્ચ જોવા મળે છે, કોન્વેન્ટ ચર્ચ, એવું કહેવાય છે કે પોર્ટુગીઝો જ્યારે ઇન્ડિયામાં ગોવામાં રહેતા હતા તો આ ચર્ચનું નિર્માણ કર્યું હતું. એ ચર્ચને વર્લ્ડ હેરિટેજમાં મૂકવામાં આવી છે. સાહેબ, એમના જે પોપ છે ને એમની બોડી આજે પણ ત્યાં કાચની પેટીમાં મૂકવામાં આવે છે. વર્ષમાં એક વખત એને બહાર લોકોના દર્શન કરવા માટે આવે છે. બહુ અદભુત છે. એટલે કહેવાનો મતલબ 10 વર્ષમાં 20 વર્લ્ડ હેરિટેજ સાઇટ ઇન્ડિયા બની ગઈ ભાઈ, 20. 44મી સૌથી છેલ્લી બની છે ને મરાઠાઓના લશ્કરી લેન્ડસ્કેપની. આપણે પછી વાત કરીએ, મરાઠાઓના લશ્કરી લેન્ડસ્કેપ વિશે પછી વાત કરીએ. એ મરાઠાઓના જે લશ્કરી અજય કિલ્લા છે ને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં 44મી વર્લ્ડ છેલ્લી કહેવામાં આવે. જેમાં મહારાષ્ટ્રમાં જાઓ ને તો સાલ્હેર કિલ્લો, શિવનેરી કિલ્લો, લોહગઢ, ખંડેરી, રાયગઢ, રાજગઢ, પ્રતાપગઢ, સુવર્ણદુર્ગ, પન્હાલ, વિજયદુર્ગ, સિંધુદુર્ગ, આ બધા કિલ્લાઓ મહારાષ્ટ્રમાં આવ્યા. પણ જો તમે આજના તમિલનાડુમાં જાઓ તો જીજી કિલ્લો આવ્યો. દક્ષિણ ભારતમાં એકમાત્ર એવો કિલ્લો હતો જ્યાં મરાઠાએ રાજ કર્યું. આ 12 કિલ્લાઓના સમૂહને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં અજય કિલ્લા તરીકે મૂકવામાં આવ્યા છે, જે 44મી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ચલો બાકીના ભવ્ય મુદ્દાઓ પર જોઈ લઈએ આપણે ભાગ 2માં. આપણે ભાગ 1માં 1983 થી 1993 વચ્ચે વાત કરી. 1993 થી લઈને 2024 સુધી બીજી વર્લ્ડ હેરિટેજ સાઇટો વિશે વાત કરીએ. સૌથી પહેલી વાત કરવી છે ગુજરાતથી. સાહેબ, ગુજરાતમાં ધોળાવીરા. સાહેબ, કચ્છના મોટા રણની અંદર, ગુજરાતના કચ્છના મોટા રણની અંદર આવેલી ખદીર બેટના નીચેથી મળી આવેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાને વર્ષ 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો. આ હડપ્પા સંસ્કૃતિની ભારતની સૌથી મોટી ત્રિસ્તરીય રચના છે. 1986માં જગપતિદાસ જોશીએ આની સ્થાપના શોધ્યું હતું. અને કહેવાય છે કે ભાઈ જૂના કુવા, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને 10 ચિત્રોવાળું પાટિયું અહીંયાથી મળી આવ્યું છે. મધ્યપ્રદેશની અંદર તમે જાઓ તો ભીમબેટકાની ગુફાઓ છે. એ ભીમબેટકાની ગુફાઓને વર્ષ 2003માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ડિક્લેર કરવામાં આવી. કહેવાય છે કે 1997માં VH વણકર દ્વારા આને શોધવામાં આવી હતી. પ્રાચીન ગુફાઓમાં ચિત્રો મળી આવ્યા છે. એટલે વિંધ્યાચલની રેન્જમાં ભીમબેટકાની ગુફાઓ મધ્યપ્રદેશમાં. અને 2019માં બિહારના નાલંદા વિશ્વવિદ્યાલયની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૂકવામાં આવી. સાહેબ, શિક્ષણનું મોટું હબ હતું. કુમારગુપ્ત જ્યારે રાજા હતો ને ગુપ્ત સામ્રાજ્યનો, તો એના સમયગાળામાં આ નાલંદા વિશ્વવિદ્યાલય બની હતી, જેને 2019માં વર્લ્ડ હેરિટેજનો સમાવેશ. હવે થોડું આસ્થાના મંદિરો જોઈ લઈએ. બાલા સરકાર તમને એના દર્શન કરાવે. ચલો બિહાર લઈ જાઓ. બિહારમાં ભગવાન બુદ્ધે જ્યાં જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એ બોધિ ગયા. નિરંજના નદી, એ નિરંજના નદીના કિનારે બિહારના બોધિ ગયામાં મહાબોધિ મંદિર છે, જેની વર્ષ 2002માં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો. મહાબોધિ મંદિર બિહારમાં 2002ની સાલમાં. પછી એવું છે રામપા મંદિર, તેલંગાણામાં આવેલું છે. તેલંગાણામાં બનેલું આ મંદિરને 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૂકવામાં આવ્યું. રામપા. એવું કહેવાય છે કે કાકતીય વંશના સમયગાળાની અંદર ભગવાન શિવનું આ મંદિર છે. રામપા એ ભગવાન શિવને સમર્પિત મંદિર છે. કર્ણાટકમાં જાઓ તો હોયસળ મંદિર આવ્યું છે, જે હોયસળ મંદિરને વર્ષ 2023માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૂકવામાં આવ્યું. આ 3 મંદિરોનો સમૂહ છે સાહેબ. બેલુરનું ચેન્નાકેશવ મંદિર, હલ્લેબુડુનું હોલસેશ્વર મહાદેવનું મંદિર અને સોમનાથપુરાનું કેશવ મંદિર. આવા મંદિરોનો સમૂહ છે જેને હોયસળ મંદિર તરીકે ઓળખવામાં આવે. હવે વીરતાનું પ્રતીક ઉત્તર ભારત હોય કે દક્ષિણ ભારત હોય, જુઓ સાહેબ, ઉત્તર ભારતની અંદર રાજસ્થાનની અંદર જાઓ તો રાજસ્થાનમાં પહાડી કિલ્લાઓ છે. એમાં એક આમેર, ગાગરોન,
જેસલમેર, ચિત્તોડગઢ, રણથંભોર અને કુંભલગઢ, આ બધા કિલ્લાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં 2013માં મૂકવામાં આવ્યા. સાહેબ એમાં કુંભલગઢ કિલ્લો, એની દિવાલ છે ને, ચાઇનાની ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના પછી વર્લ્ડની બીજા નંબરની લાંબામાં લાંબી દિવાલ છે. 36 કિલોમીટર લાંબી દિવાલ છે. ઇન્ડિયાની સૌથી લાંબી અને વર્લ્ડની બીજા નંબરની છે. બીજો લાલ કિલ્લો, યમુના નદીના કિનારે શાહજહાં દ્વારા આ લાલ કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે વર્ષ 2007માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બની. જ્યારે મુગલોની કેપિટલ દિલ્હી બને છે ને ત્યારે આ મંદિર બહુ મહત્વનું છે. જેનું નિર્માણ જે છે એ સલીમગઢના કિલ્લા અને પરસિરનનો ભાગ, દીવાને આમ દીવાને ખાસ, આ બધું ઘણું બધું તમને અહીંયા જોવા મળશે. પછી તમે આવશો, હા ભાઈ એક વસ્તુ રહી ગયો, આ કુંભલગઢ આવે ને તો ત્યાં આગળ એક મંદિર રહી ગયું, આપણે શું કહેવાય, રણકપુર. રણકપુર જૈન ટેમ્પલ બહુ જ મહત્વનું છે. રણકપુર જૈન ટેમ્પલ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ગણાય છે કુંભલગઢની સાથે. દક્ષિણ ભારતમાં જો તો મરાઠાનો લશ્કરી લેન્ડસ્કેપ જે વર્ષ 2024માં બન્યું. છત્રપતિ શિવાજી મહારાજના જે 12 કિલ્લાઓ છે, આપણે થોડી મિનિટ પહેલા જ વાત કરી, એ સાહેર, શિવનેરી, લોહગઢ, ખંડેરી, રાયગઢ, રાજગઢ, પ્રતાપગઢ, સુવર્ણગઢ, પન્હાર, આ બધા કિલ્લાઓને આપણે કહેવામાં આવે છે. હવે જીવંત ઐતિહાસિક શહેરો, શું તમને ખબર છે કે ગુજરાતનું અમદાવાદ, અમદાવાદનું શહેર વર્ષ 2007માં ભારતનું પહેલું શહેર કહેવાય છે જે જીવંત લાઈવ શહેરમાં ગણાય છે. પ્રાચીન એવું શહેર જે આજે પણ અસ્તિત્વ ધરાવે છે એ સાબરમતી નદીના કિનારે સુલતાન નસરુદ્દીન અહેમદ શાહ દ્વારા 26 ફેબ્રુઆરી 1411ના રોજ અમદાવાદની સ્થાપના કરી. એ ભારતનું પ્રથમ 2007માં પ્રાચીન ભારતનું ઐતિહાસિક શહેરની કેટેગરીમાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આવે છે. આ ઉપરાંત ગુજરાતનું પાવાગઢ છે, ચાંપાનેર, એ ચાંપાને પણ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૂકવામાં આવ્યું છે. ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. હું છેલ્લે તમને ગુજરાત વિશે બતાવીશ, ગુજરાતના વર્લ્ડ હેરિટેજ સાઇટો તમને બતાવીશ. જયપુર 2019માં આ ગુલાબી શહેર જયપુરને પણ સમાવેશ કરવામાં આવે છે. કહેવાય છે કે સવાઈ જયસિંહ બીજાએ 1727માં અદ્ભુત સુઆયોજિત પ્રી પ્લાનિંગ નગર જયપુરની સ્થાપના કરી. ગજબ હતું ભાઈ સિટી જયપુર. અને બીજું કુતુબ મિનાર 1993માં કુતુબ મિનાર જે દિલ્હીમાં છે, એ કુતુબુદ્દીન ઐબકના સમયગાળામાં બનેલું કુતુબ મિનાર પણ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં, એટલે સ્મારકો અને શહેરોની વાત કરી. હવે થોડી આધુનિક ટેકનોલોજીની સ્થાપત્યની વાત કરી લઈએ. સાહેબ ભારતની 3 રેલવેને વર્લ્ડ હેરિટેજ રેલવે કહેવાય છે. તમને ખબર છે? તમે ક્યાંક અહીંયા આવશો તો શિમલાથી કાલકા રેલવે વર્લ્ડ હેરિટેજ રેલવે કહેવાય છે. બીજી દાર્જિલિંગ હિમાલયન રેલવે જે વેસ્ટ બેંગાલમાં છે. જો ભાઈ કાલકા શિમલા રેલવે ઉત્તરાખંડમાં છે, સોરી હિમાચલ પ્રદેશમાં. વર્ષ 2008માં એને નોમિનેશન મળ્યું. પછી દાર્જિલિંગ હિમાલયન રેલવે છે ને, એ 1999માં ઇન્ડિયાની પ્રથમ એવી રેલવેને વર્લ્ડ હેરિટેજમાં મૂકવામાં આવી. અને એક ત્રીજી રેલવે છે નીલગિરી માઉન્ટેન એક્સપ્રેસ. સાહેબ આ નીલગિરી માઉન્ટેન રેલવે છે તમિલનાડુમાં વર્ષ 2005માં. આ પ્રશ્ન ડીવાયએસઓ પૂછાય તો ભારતની અંદર આવેલી પહાડી રેલવે જે વર્લ્ડ હેરિટેજમાં છે એના નામ જણાવો. એક શિમલા કાલકા રેલવે 2008, બીજી દાર્જિલિંગ રેલવે જે 1999માં, અને નીલગિરી માઉન્ટેન રેલવે જે 2005માં. યાદ રહી જાય. આના સિવાય મહારાષ્ટ્રની અંદર મુંબઈ સિટીનું જે રેલવે સ્ટેશન છે, જેને આપણે છત્રપતિ શિવાજી ટર્મિનલ કહીએ છીએ, એને વર્ષ 2004માં વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો. સાથે 2018માં એ જ મુંબઈમાં ધ વિક્ટોરિયન ગોથિક એન્ડ આર્ટ ડેકો છે, એને વર્લ્ડ હેરિટેજનો સમાવેશ કરવામાં આવ્યો. અને પછી ચંદીગઢ, આધુનિક આયોજન માટે ચંદીગઢને લી કાર્બોઝિયન દ્વારા જે વાસ્તુશિલ્પ જે ચંદીગઢમાં કરવામાં આવ્યું 2016માં, એને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો. તો ભાઈ આધુનિક કેટેગરી. હવે થોડી વાત કરીએ વિજ્ઞાન, સંસ્કૃતિ અને પરંપરાઓની. જયપુર સિટી તો ગુલાબી શહેર તરીકે વર્લ્ડ હેરિટેજ તો છે જ, પણ શું તમને ખબર છે કે જયપુરની અંદર જંતર મંતર આવ્યું છે? વર્ષ 2010માં આ જંતર મંતરને વર્લ્ડ હેરિટેજનો સમાવેશ કરવામાં આવ્યો. સવાઈ માનસિંહ દ્વારા ટોટલ વેધશાળા બનાવી છે. સૂર્ય અને ચંદ્રના
લોકેશન પ્રમાણે તમે ઘડિયાળ નક્કી કરી શકો. સાહેબ જંતર મંતર જયપુરમાં બન્યા પછી તમારે દિલ્હીને પણ યાદ રાખવું પડશે, કારણ કે પહેલી જંતર મંતર દિલ્હીમાં બની હતી. જંતર મંતર દિલ્હીમાં પણ છે ને જંતર મંતર જયપુરમાં છે. હું જયપુરની વાત કરી રહ્યો છું. આના સિવાય કલકત્તામાં જાઓ તો વર્ષ 2013માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બની શાંતિ નિકેતન. રવિન્દ્રનાથ ટાગોર દ્વારા એક એવી ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવી જેને શાંતિ નિવાસ શાંતિ નિકેતન કહેવામાં આવે છે. વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલય જેની અંદર કાર્યરત હતું. નોબેલ વિજેતા રવિન્દ્રનાથ ટાગોરે અહીંયા આ સ્થાપત્યનું નિર્માણ કર્યું હતું. હવે અસમનો પિરામિડ જેને કહેવાય છે એ વર્ષ 2024માં વર્લ્ડ હેરિટેજમાં આવે છે. મૈદામ આસામની અંદર આવેલું અહોમ નામના સામ્રાજ્યની સમયમાં ટીલા દફન એટલે ટીલા દફન તરીકે ઓળખાતી એ જગ્યા છે જેને આસામનું પિરામિડ પણ કહેવાય છે. હવે પ્રકૃતિઓના કઈ એવી જગ્યાઓ છે જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આવી છે? તો ભાઈ વેસ્ટર્ન ઘાટ 2012માં વેસ્ટર્ન ઘાટને એમાં કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતનો થોડો સહેજ ભાગ અને તમિલનાડુ આ બધાના જે જૈવ વિવિધતા છે ને એને વર્લ્ડ હેરિટેજમાં વેસ્ટર્ન ઘાટ તરીકે મૂકવામાં આવ્યું. બીજું કાંચનજંગા 2016માં ભારતનું એકમાત્ર સિક્કિમમાં આવેલું છે. સિક્કિમમાં આવેલું કાંચનજંગા ભારતનું એકમાત્ર પ્રકૃતિ અને કલ્ચર બંનેનું કોમ્બિનેશન વાળું એકમાત્ર વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. અને બીજું હિમાચલ પ્રદેશમાં ધ ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક જે 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નોંધાયું હતું. હવે થોડી તુલના કરીએ. આપણે 50 રૂપિયાની નોટ કીધી હતી. 50 રૂપિયાની નોટ પાછળ હમ્પીનો ફોટો છે, બરોબર. રૂપિયા 200ની નોટ પાછળ કોનો છે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો ને. હવે સાચી વસ્તુ રાણકી વાવ અને લાલ કિલ્લો. રૂપિયા 500ની નોટ ઉપર લાલ કિલ્લાનો ફોટો છે. લાલ કિલ્લો વર્ષ 2007માં આ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં બન્યું છે, યમુના નદીના કિનારે છે. અને રૂપિયા 100ની નોટ પાછળ રાણકી વાવનો ફોટો છે જે 2014માં બન્યું. સાહેબ રાણકી વાવ ઊંધું મંદિર છે. જો રાણકી વાવને બહાર કાઢીને આમ કરું ને તો આખું મંદિર દેખાય. વિચારો કેટલી ગજબ કારીગરી. જળ સંચય અને આસ્થાનું પ્રતીક સોલંકી વંશના રાજા ભીમદેવની પત્ની રાણી ઉદયમતીએ પોતાના પતિની યાદમાં આ અદ્ભુત સ્થાપત્ય બનાવ્યું. અને રાણકી વાવ છે ને જયા પ્રકારની છે, જયા પ્રકારની. અને આ સ્થાપત્ય શૈલી છે ને મારું ગુર્જરા છે. સાહેબ 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બની, બરોબર. તો આની સાથે જ આપણે 44 સ્થાપત્યો વિશે વાત કરી. મારું નામ બાલા સરકાર છે, તમે બધા જાણતા જ હશો. અને આવા જ વિડીયો આપણે જે પરીક્ષામાં ઉપયોગી સાબિત થઈ શકે એવા આપણી યુટ્યુબ ચેનલ ક્વિક GS બાય બાલા સરકારમાં લેતા આવીશું. તો ભાઈ આ પીપીટી પણ હું ટેલિગ્રામમાં મૂકી દઉં છું. બાલા સરકાર 108 સર્ચ મારજો. બાલા સરકાર 108 ટેલિગ્રામમાં સર્ચ મારજો, એમાં તમને આની પીપીટી ફ્રીમાં મળી જશે. હવે ભારતની ઉપર જે 15 અમૂર્ત વારસાઓ છે ને એના નામ, કયો વારસો કઈ જગ્યાએ આવ્યો? સાહેબ ભારતમાં અભિવ્યક્ત કરી શકાય એવી કલા અને ક્રિયાઓ છે ને એને અમૂર્ત વારસાની અંદર મૂકવામાં. અમૂર્ત સંસ્કૃતિ એ સમાજની માનસિક ચેતના અને પ્રતિબિંબ કહેવાય છે. કલા, ક્રિયા અથવા અન્ય કોઈ પણ પરંપરા જેને અમૂર્ત વારસા, જેને સ્પર્શી શકાતું નથી, ફોલો કરી શકાય છે. તો ભાઈ એવી કયા કયા વારસાઓ છે? દાખલા તરીકે વર્ષ 2008માં વૈદિક મંત્રોની જે પરંપરા છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૂકવામાં આવી અમૂર્ત વારસામાં. એના પછી લદ્દાખની અંદર 2012માં બૌદ્ધ લોકો જે મંત્રોનો જપ કરે છે ને એને વારસામાં મૂકવામાં આવ્યું. એના પછી 2016માં યોગને અમૂર્ત વારસામાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો. પછી ઉત્તર પ્રદેશમાં રામલીલા થાય છે. આ રામલીલાને વર્ષ 2008માં દરજ્જો આપવામાં આવ્યો, જેમાં રામાયણના વિવિધ પાત્રો ભજવવામાં આવે છે. પછી કેરળમાં એક છે કુટિયાટમ, જેને વર્ષ 2008માં આ સંસ્કૃત થિયેટર છે, આખું પ્લે થાય છે. પછી રમનને 2009માં મૂકવામાં આવ્યું, જે ગઢવાલ હિમાલયનો પટ્ટો છે. આ ધાર્મિક તહેવારમાં અનુષ્ઠાન થાય છે, લોકો બેસીને જપ કરે છે. આવું જ એક છે કેરળમાં મુડિયેટ્ટુને 2010માં મળ્યું. આ પણ એક નૃત્ય નાટક અને અનુષ્ઠાન થિયેટર છે. પછી રાજસ્થાનમાં એક લોકગીત અને નૃત્ય છે
કાલબેલિયા જે વર્ષ 2010માં આમાં સ્થાપિત થાય છે. પછી છઉ નૃત્ય, વેસ્ટ બેંગાલ બાજુ જાઓ તો છાઉ નૃત્ય થાય, જેને 2010માં સ્થાનમાં આપ્યું. અને તમે ક્યાંક જાઓ મણિપુરમાં, તો મણિપુરમાં સંકીર્તન થાય છે. એ સંકીર્તનની જે પરંપરા છે, જે ગાયન ઢોલ અને નૃત્યની પરંપરા છે, એને સ્થાન આપવામાં આવ્યું છે. 2013માં બન્યું છે. એના પછી કુંભનો મેળો, સાહેબ હરિદ્વાર કુંભના મેળા છે ને, આ રીતે યાદ રાખે, હનુમાન યાદ રાખવાનું. કુંભ ક્યાં ભરાય? ભારતમાં કુંભ ક્યાં ભરાય? તો હનુમાન યાદ રાખવાનું. હનુમાન, માન એટલે માણસો માટે, એચ એટલે હરિદ્વાર, એ એટલે અહલાબાદ, જેનું નામ હવે પ્રયાગરાજ કરી દીધું છે આપણે. એન એટલે નાસિક, ઈ એટલે ઉજ્જૈન. આ 4 જગ્યાએ કુંભ ભરાય. આપણે સ્પેશિયલ વિડીયો લાવીશું કુંભના મેળાનો, ચિંતા છોડો. કુંભના મેળાને વર્ષ 2017માં અમૂર્ત વારસાની કેટેગરીમાં આપવામાં, દુનિયાનો સૌથી મોટો મેળો છે કુંભનો મેળો. પછી પારસી ભાઈઓનો તહેવાર નવરોજ ઉત્સવ છે ને, એને 2016માં દરજ્જો આપવામાં આવ્યો. અને કલકત્તામાં જે દુર્ગા પૂજા થાય છે ને, 2021માં દરજ્જો આપવામાં આવ્યો. આના સિવાય આપણા સ્પેસિફિક શું કહેવાય, પંજાબની અંદર જડિયાલા ગુરુના ઠઠેરા, એને દરજ્જો આપવામાં આવ્યો. જે પિત્તળ અને તાંબુ છે ને, એને ભેગું કરીને પ્રાદેશિક શિલ્પકલાથી ટીપીને આવું સરસ મજાનું વાસણ બનાવવામાં આવે છે. આખી પરંપરા છે જડિયાલા ગુરુના ઠઠેરા. અને સૌથી મોટું રાજ 2023માં મારા ગુજરાતમાં ગરબા અમૂર્ત વારસામાં આવે છે. શેમાં આવે છે ભૂરા? અમૂર્ત વારસામાં. તો ચાલો દોસ્તો, આ બધા જોયા, તેમાંથી મારા ગુજરાતમાં લઈ લઈએ, ગુજરાતના ડેટા લઈ લઈએ. ગુજરાતમાં પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ? તો ચાંપાનેર. ચાંપાનેર પાવાગઢ પાસે પંચમહાલમાં આવી, જે વર્ષ 2004માં બની હતી, રાઈટ. એના પછી બની રાણકી વાવ, પાટણ. આ રાણકી વાવ પાટણમાં જે બની એ 2014, પાટણ 2014માં બની, 10 વર્ષ પછી. એના પછી તમને જોવા મળશે અમદાવાદ શહેર 2017માં. એના પછી ચોથા નંબરે બની ધોળાવીરા 2021. અને પાંચમી બની ગરબા બન્યા 2023માં. આ ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આ બીજી છે, આ ત્રીજી છે, પણ પ્રથમ શહેર છે. પ્રથમ શહેરની કેપેસિટી. ધોળાવીરા ચોથા નંબરે, પણ હડપ્પાનું પ્રથમ. અને આ અમૂર્ત વારસાની અંદર આને મૂકવામાં આવી છે. ઓકે દોસ્તો, તો આની સાથે જ આપણે આ બધી વાત કરી. ચલો ભાઈ, 2008 થી 2012 વચ્ચે જ્ઞાનમાં વૈદિક મંત્રો, બૌદ્ધ જપ, 2013 થી 17 વચ્ચે યોગ, એ જ્ઞાનની વસ્તુ. થિયેટરમાં ભજવાતી રામલીલા, કુટ્ટિયાપટ્ટમ, મુડિયત્તમ, રમન. નૃત્યમાં કાલબેલિયા, છઉ, સંકીર્તન અને ગરબા. ઉત્સવોમાં ગરબા, નવરોજ અને દુર્ગા પૂજા. અને હસ્તકલામાં ઠઠેરા. કઈ કેટેગરીમાં કયા વર્ષે મળ્યું, બધું જ એનાલિસિસ કરીને આપ્યું. ઓકે દોસ્તો, આમને આમ બીજા વિડીયો મળતા રહીશું. ત્યાં સુધી રજા આપજો. બાલા સરકારના જય સિયારામ.